નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 7 સંહતિહિ કાર્ય સાધિકાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ સર્વપ્રથમ અનુવાદથી. પહેલો ફકરો અહીં આપેલો છે, તેનું અનુવાદ કંઈક આ પ્રમાણે થશે. ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ શિમળાનું ઝાડ હતું. જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રિ રહેતા. તેઓમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો. હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો. ત્યાર પછી બીજો પેરેગ્રાફ. તેને જોઈને તેણે વિચાર્યું, આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. એમ વિચારીને તે વ્યગ્ર થઈ ગયો. હવે તે પારઘીએ ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાવી. ત્યાર પછીનો પેરેગ્રાફ. અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયા. ત્યાર પછી આગળનો ફકરાનું ભાષાંતર. પછી તે કબૂતર રાજે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? તો તેને વિશે વિચાર કરો. હું આને કલ્યાણ કે શુભ જોતો નથી. ત્યાર પછી આગળ જોઈએ ભાષાંતર. આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ. ત્યાર પછી આગળ જોઈએ તો અહીં આપણને જે શ્લોક આપેલો છે તેનું ભાષાંતર કંઈક આ રીતે થશે. સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્રી, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, ધન સંપત્તિ, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. ત્યાર પછીના ફકરાનું પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું, અરે આવું શા માટે કહો છો? આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ. બધે જ વિચાર કરતા ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. ત્યાર પછીના પેરેગ્રાફનું ભાષાંતર. અને કહેવાયું છે કે શંકાઓથી બધું છવાયેલું છે, ખાનપાન દુર્લભ છે, પ્રવૃત્તિ ક્યાં કરવી, ખરેખર જીવવું કેવી રીતે? ત્યાર પછીનું ભાષાંતર આગળ જોઈએ. તેને તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા. પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા. હવે ઝાડથી બંધાયેલા તે જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરોનો તિરસ્કાર કરવા લાગ્યા. ત્યાર પછી આગળ જોઈએ. તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો, વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો, બધા એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ. કેમ કે નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. ત્યાર પછી આગળ. દોરડું બનેલા તણખલાઓથી મદોન્મત્ત હાથીઓ બંધાય છે, એમ વિચારીને બધા કબૂતરો ઝાડ લઈને ઉડ્યા. પછી તે પારગી ઝાડને લઈ જનારા તેમને જોઈને પાછળ દોડ્યો. ત્યાર પછી આગળના પેરેગ્રાફનું ભાષાંતર. પરંતુ તેમને બહુ દૂર ગયેલા જોઈને પારધી પાછો વળ્યો. પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો, મારા મિત્ર હિરણ્યક નામના મૂષકરાજની પાસે આપણે જઈએ છીએ. તે આપણને બંધન મુક્ત કરશે. ત્યાર પછી આગળ. પછી તે બધા મૂષકરાજની પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીણા દાંતો વડે સૌના બંધન કાપ્યા. ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો. ત્યાર પછી આપણે જોઈએ ટિપ્પણી. તો અહીં આપણને આપેલું છે, કૃતાંતમી અટંતમ, એટલે કે જાણે કે યમરાજ ન હોય તે રીતે ફરતા. ત્યાર પછી છે અનભી પ્રેતમ, એટલે કે અપ્રિય, ન ઈચ્છવું તે. દર્શિષ્યસી, એટલે કે દેખાડશે. વિસ્તરણમ, એટલે કે પહોળું. પ્રચ્છન્નો ભૂતવા, એટલે સંતાઈને અથવા તો છુપાયેલો રહીને. ત્યાર પછી છે તન્ની રૂપિયતામ, એટલે કે તેને વિશે વિચાર કરો. ત્યાર પછી છે ભદ્રમિંદમ ન પશ્યામી, એટલે કે હું આને કલ્યાણ શુભ કે સારું જોતો નથી. ત્યાર પછી આગળ. ન યાતિ વિક્રિયામ, એટલે કે વિકાર પામતા નથી. શ્રીહી એટલે લક્ષ્મી. સદર્પણ એટલે અભિમાન સાથે. ત્યાર પછી છે કિમેવ મુચ્ચયતે, એટલે કે આવું શા માટે કહો છો? ભોજને
પર્યપ્પ વર્તનમ એટલે કે ભોજન માટે પણ પ્રવૃત્ત થઈ શકે નહીં. સર્વમાક્રાંતમ એટલે કે બધું છવાયેલું છે. એક ચિત્તી ભૂય એટલે કે એક મનવાળા થઈને, અદાય એટલે લઈને. ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખત. પહેલું, પ્રભાતકાલે વાયસઃ કમ અપશ્યત. તો જવાબ આવશે વિકલ્પ ખ વ્યાધમ. ત્યાર પછી જોઈએ બીજું, ગગને કહ સ પરિવાર વ્યસર્પત. તો જવાબ આવશે વિકલ્પ ગ ચિત્રગ્રીવ. ત્રીજું, વિપત્કાલે કિમ કરણીયમ. તો જવાબ આવશે વિકલ્પ ઘ ધૈર્યસ્ય અવલંબનમ. ત્યાર પછી આવશે ચોથો સવાલ, તૃણે ગુણત્વમાં પન્ને હે કે બંધયતે. તો જવાબ આવશે વિકલ્પ ક મતદનંત. ત્યાર પછી પાંચમું, મુશિકરાજેન કપોતાનામ બંધનાની કેન છિન્નાની. જવાબ આવશે વિકલ્પ ક દંતે હે. ત્યાર પછી છઠ્ઠું, સહ તીક્ષ્ણે દંતે હે ઝાલમ ખાલી જગ્યા પ્રાયતત. તો જવાબ આવશે વિકલ્પ ગ છેત્તુમ. સાતમું, વયમ પદસ્ય એકવચનમ કિમ. જવાબ આવશે વિકલ્પ ક અહમ. ત્યાર પછી જોઈએ આઠમું, વ્યાધેન તુંડલકણાન વિકીર્ય ઝાલમ વિસ્તીર્ણમ રેખાકિત પદસ્ય સમાસનામ લિખત. તો જવાબ આવશે વિકલ્પ ક ષષ્ઠી તત્પુરુષ. ત્યાર પછી નવમો સવાલ, વિહગાહ તત્ર ન્યવસન સ્મ પ્રયોગમ કુરુત. તો જવાબ આવશે વિકલ્પ ક ન્યવસંતી સ્મ. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. અદ્યો લિખાતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયા લેખત. એમાં પહેલો સવાલ, તંડુલકણાન અવલોકય કપોતાહ કીદર્શાહ અભવન. જોઈએ ઉત્તર, તંડુલકણાન અવલોક્ય કપોતાહ લુબ્ધાહ અભવન. બીજું, બદ્ધાહ કપોતાહ કમ તિરસ્કુર્વન્તિ સ્મ. તો જવાબ આવશે બુદ્ધાહ કપોતાહ યસ્ય વચનેન ઝાલે સમપતન તો કપોતમ તિરસ્કુર્વન્તિ સ્મ. ત્યાર પછી જોઈએ ત્રીજું, અલ્પાનામ વસ્તુનામ સંહંતિ કીદૃશી ભવતી. જોઈએ ઉત્તર, અલ્પાનામ વસ્તુનામ સંહંતિ કાર્ય સાધિકા ભવતી. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, ઝાલેન સહ ઉત્પતિતાઃ વિહગાઃ કુત્ર ગચ્છન્તિ. ઉત્તર, ઝાલેન સહ ઉત્પતિતાઃ વિહગાઃ હિરણ્યક નામકસ્ય મૂષકરાજસ્ય સમીપમ ગચ્છન્તિ. પાંચમો સવાલ, ભૂતલે શંકાભિઃ કિમ આક્રાંતમ ભવતિ. ઉત્તર, ભૂતલે દુર્લભમ સર્વમ અન્નમ પાનમશ્ચ શંકાભિ આક્રાંતમ ભવતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્ન નિર્માણમ કુરુત. તો અહીં આપણને કાઉન્સમાં કેટલાક શબ્દો આપેલા છે, એના ઉપરથી આપણે પ્રશ્નો બનાવીશું. પહેલું, ગોદાવરી તીરે વિશાલ શાલ્મલિતરુ અસ્તિ. તો જવાબ, કુત્ર વિશાલ શાલ્મલિતરુ અસ્તિ. બીજું, વ્યાધેન ઝાલમ વિસ્તૃણમ. તો જવાબ આવશે વ્યાધેન કિમ વિસ્તૃણમ. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, વ્યાધેન તંડુલકણાન વિકીર્ય ઝાલમ વિસ્તૃણમ. જવાબ, વ્યાધેન કિમ કૃત્વા ઝાલમ વિસ્તૃણમ. ચોથું, વાયસઃ પ્રભાતકાલે વ્યાધમ અપશ્યત. ઉત્તર, વાયસઃ કદા વ્યાધમ અપશ્યત. પાંચમું, ચિત્રગ્રીવસ્ય મિત્રમ મૂષકરાજ અસ્તિ. ઉત્તર, કસ્ય મિત્રમ મૂષકરાજ અસ્તિ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, ઘટનાક્રમ અનુસારમ વાક્યાની લિખત. તો જે પહેલું વાક્ય છે, અનંતરમ તે સર્વે ઝાલેન બદ્ધાહ અભવન, તે 3 નંબર ઉપર આવશે. ત્યાર પછી, મૂષકરાજેન સ્વકીર્યે તીક્ષ્ણે દંતે સર્વેષામ બંધનાની છિન્નાની. તો આ વાક્ય 6 નંબર પર આવશે. ત્યાર પછી, વાયસઃ કૃતાંતમ ઇવ દ્વિતીયમ અટંતમ વ્યાધમ અપશ્યત. આ જે વાક્ય છે તે 1 નંબર પર છે. ત્યાર પછીનું આગળનું વાક્ય, તદ્ત્ર ધૈર્યમ વલ્લયમ ઇદાનીમેવમ ક્રિયતામ.
તો આ વાક્ય 4 નંબર પર આવશે. ત્યાર પછી વૃદ્ધાનામ વચનમ આપાતકાલે ગ્રાહ્યમ ઇવ, તો જવાબ આવશે 2 નંબર પર. ત્યાર પછી ઇતિ વિચિંત્ય કપોતાહ સર્વે ઝાલમદાય ઉત્પતિતાહ, તો જવાબ આવશે 5 નંબરનું વાક્ય. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. અદ્યો લિખિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. પહેલો સવાલ, શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું? ઉત્તર, શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું, આજે સવારમાં જ અશુભનું દર્શન થયું, મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે. બીજો સવાલ, ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગ્રીવે શું કહ્યું? ઉત્તર, ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને કબૂતરોના રાજા ચિત્રગ્રીવે કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના કણ ક્યાંથી? તો તેને વિશે વિચાર કરો, હું આમાં કલ્યાણ કે શુભ જોતો નથી. આ ચોખાના કણના લોભથી આપણા ઉપર મોટી આફત આવવાની શક્યતા છે, એટલે વગર વિચાર્યું કામ ન કરવું. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો? જોઈએ ઉત્તર, અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે પ્રતિભાવ આપતા કહ્યું, આમ કેમ કહો છો? આપત્તિનો સમય આવે ત્યારે વૃદ્ધોનું વચન સ્વીકારવું જોઈએ, પરંતુ બધે જ આવું વિચારીએ તો ભોજન કરવાની પ્રવૃત્તિ પણ ન કરી શકાય. બધું દુર્લભ ખાનપાન શંકાઓથી છવાયેલું છે. પ્રવૃત્તિ ક્યાં કરવી, કેવી રીતે જીવવું? ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા? ઉત્તર, પારધીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મુશકરાજ હિરણ્યકની પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્ર મુશકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા. આ રીતે કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને અનુવાદના સોલ્યુશનના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરેને જરૂરથી મોકલજો, જેથી તેઓ પણ આ પાઠનો સારી રીતે અભ્યાસ કરી શકે.